જે સરસ્વતીના ધામમાં બાળકોને ચોરી ન કરવા અને પ્રામાણિકતાના પાઠ ભણાવવાના હોય ત્યાં જ શિક્ષણ તંત્રના જવાબદારો સરકારી સાધન સામગ્રીની ચોરી કરીને ખાનગી પેઢીઓ ચલાવતા હોવાનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાં સરકારી શાળાઓમાં ફાળવેલા આધુનિક સ્માર્ટ બોર્ડ, LED ટીવી, પુસ્તકો, સર્વ શિક્ષા અભિયાનની કિટ્સ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ। આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક અગ્રણીઓએ હોચ બાદ પોલીસ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં સરકારી શાળામાં અંદાજે 5 લાખથી વધુ કિંમતીના સાધનો ખાનગી શાળાના ઓરડામાંથી મળી આવ્યા હતા। મામલાની ગંભીરતા જોતા પ્રાદેશિક કમિશનર, DPO અને DEO સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। શું છે ફતેપુરાના સમગ્ર શિક્ષણ કૌભાંડની વિગત? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લો આદિવાસી અને સરહદી વિસ્તાર ગણાય છે, જ્યાં ગરીબ અને વંચિત બાળકો ડિજિટલ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ લાખો રૂપિયાના આધુનિક સાધનો ફાળવ્યા, પરંતુ ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી સાધનો લાવીને વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલવામાં આવી રહી હતી। રેડ દરમિયાન વર્ગખંડોમાં લટકાવેલા 4 સ્માર્ટ LED ટીવી, સરકારી વિના મૂલ્યે અપાતા પુસ્તકોના થોથા અને જાદુઈ પિટારા અને નિપુણ સર્જન કિટ્સ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી સમગ્ર સામગ્રીને જપ્ત કરીને શાળા સંબંધિત રૂમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી। તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે આ ખાનગી શાળાના સંચાલકો ખુદ સરકારી કર્મચારીઓ હોવાનું સામે આવ્યું। સ્થાનિક CRC અને સરકારી શાળાના આચાર્ય કક્ષાના કર્મચારીઓ જ આ ખાનગી શાળાના કરતા ધરતા બનીને બેઠા હોવાનો આરોપ થયા। એટલું જ નહીં, સરકારી ડ્યુટી પર હાજરીના નામે ખોટી રીતે મોબાઈલથી ઓન ડ્યુટી પુરાવીને ખાનગી શાળાનું સંચાલન કરતા હોવાનો પણ ખુલાસો થયો। ગરીબ વિદ્યાર્થીઓના નામે બોગસ હાજરી દર્શાવીને RTEની ગ્રાન્ટ ઉચવી લેવાના આરોપો સાથે સમગ્ર વહીવટી તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે। ત્યારે આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી ફતેપુરાએ શું કહ્યું એ તમે સાંભળી લો। આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને નજરે જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાયા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। સાહિત્ય છે બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે। એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવેલું છે અને કોનું છે। સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? હા, સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો તે ચાલુ હાલતમાં જોવા મળેલા। આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ મામલે શું કહ્યું એ પણ તમારે સાંભળવું જોઈએ। આગળ વાત કરીએ પહેલા તમે યુવરાજસિંહ જાડેજાને પણ સાંભળી લો। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમીઓ અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી,
આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે, એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો. અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24 થી કરવામાં આવે છે. જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે, 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે. હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે. એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે, અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે, ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે. સરકારી શાળામાં બોર્ડ અને ચોપડા ઉઠાવીને ખાનગી શાળામાં પહોંચાડી દેવાય અને તાલુકા શિક્ષણના બાબુઓને ગંધ પણ ન આવે તે શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓની તપાસ એ માત્ર કાગળ પરની ઔપચારિકતા બની રહી જાય છે કે પછી સરકારી તિજોરી અને ગરીબ બાળકોના હક પર તરાપ મારનારા આ શિક્ષણ માફિયાઓ સામે પણ કડક અને દાખલારૂપ પગલાં ભરવામાં આવે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.